અમુક ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ પ્રોડ્યુસર્સે ખાસ સાંભળવાની જરૂર છે. કારણ ના કે પણ જેને જેન્યુઅલી જેને ખબર છે ને કે ભાઈ જે તે વ્યક્તિ કોણ છે કે એનામાં શું પોટેન્શિયલ છે, જે ડિરેક્ટર, રાઇટર કે પ્રોડ્યુસર, એ ક્યારે સોશિયલ મીડિયા બાજુ ગયા જ નથી આવું જોવા માટે. પ્રોડ્યુસર જોતા હશે એનું રીઝન કદાચ એ સાચી વાત છે કે એમની પ્રોડક્શન કરવા માટે થઈને કોઈ એવો વ્યક્તિ જોઈએ કે જેની સાથે પાછળ કેટલું ટોળું ઊભું છે કે એ બોલે ને કામ થઈ જાય. તો એ મને એવું લાગે છે કે કદાચ એટલા માટે પ્રોડ્યુસર એ બાજુ જોતા હશે. પણ હું જે ફીલ કરું છું એવું છે કે સોશિયલ મીડિયા પર વસ્તુ તમારી મૂકવાથી તમારા દાખલા તરીકે 100K ફોલોઅર્સ છે તો 100K માંથી તમારા 10K ફોલોઅર્સ બી શું જોવા જાય છે તમને ખબર છે? અને એનો કોઈ બેન્ચમાર્ક નથી, કશું કન્વર્સેશન ખબર જ નથી તમને. તો પછી મને એવું લાગે છે કે એના ઉપર ધ્યાન આપો. તમારી સોશિયલ મીડિયાની જે તમારી કનેક્ટિવિટી છે વધારવાનો પ્રયત્ન જેને કરવો છે એ કરો, જેને નથી કરવો આઈ થિંક એના કરતાં તો ફિલ્મ પ્રમોશન માટે એમને યુઝ કરવા વધારે બેનિફિશિયલ છે કે વધારે રીચ આવે. પણ આ સવાલમાં એટલે પૂછ્યો હતો કે આ ટ્રેન્ડ ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નહીં, બોલિવૂડમાં પણ દેખાય છે. એટલે એના શું ગણિત થતા એ મારે તમારી સાથે સમજવા હતા અને તમે બહુ જ સરસ રીતે એકચ્યુઅલી છે બધાના અલગ અલગ, એટલે આમાં કોઈ એક પોઈન્ટ પર નહીં આવી શકીએ. એટલે બધા પોતાના સત્ય લઈને ફરે છે, એના જેવી વાત છે.